Hi everyone. Good morning, good evening, good afternoon. How are you all? Better? In last lecture, we have seen question number 2. છેલ્લા લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન નંબર 2 જોયો હતો. Now we move on chapter number 1's question number 3. હવે આપણે ચેપ્ટર નંબર 1 નો ક્વેશ્ચન નંબર 3 જોઈશું. ઓકે, સો બીકોમ સેમેસ્ટર 5 chapter number 1 and its question number 3. સો ક્વેશ્ચન નંબર 3 આપણને કીધો છે ભારતીય આયોજનની સિદ્ધિઓની વ્યૂહરચના વિશે ટૂંકમાં ચર્ચા કરો. એટલે કે ભારતની અંદર જે પણ આયોજન કરવામાં આવેલું છે, જે પંચવર્ષીય યોજનાઓ કરવામાં આવેલી છે, તે દરમિયાન જે જુદી જુદી સિદ્ધિઓ આપણે હાંસલ કરી છે તેના વિશેની વાતચીત કરવાની છે અને એની વ્યૂહરચના વિશે સમજૂતી આપવાની છે. ઓકે, સો લેટ્સ ગો. તો સૌથી પહેલાં પરિચયમાં આપણને જેમ ખબર છે, આઝાદી પ્રાપ્ત થયા પછી જ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 1950માં આયોજન પંચની સ્થાપના કરી હતી અને 1951માં પહેલી પંચવર્ષીય યોજના શરૂ કરી હતી. આ સંદર્ભે આપણે 12 પંચવર્ષીય યોજનાઓ પૂરી કરી છે. એટલે કે અત્યાર સુધી, એટલે કે અત્યારને આપણો સાલ જોઈએ તો 2020 ચાલે છે, પરંતુ અત્યારે આમ જોવા જઈશું તો આપણે 13મી પંચવર્ષીય યોજના ચાલે છે, પરંતુ જ્યારની આપણી ટેક્સ્ટ બુક છે એ સમયે 12મી પંચવર્ષીય યોજના પૂર્ણ થઈ હતી. એટલે અહીંયા શું લખવામાં આવેલું છે, આ સંદર્ભમાં આપણને 12 પંચવર્ષીય યોજનાઓ પૂર્ણ કરી છે અને 13મી પંચવર્ષીય યોજના માટે ચાલે છે. જે આપણને સમયગાળો આપેલો છે 2017થી 2020નો સમયગાળો. ભારતે આર્થિક વિકાસ માટે સંતુલિત વિકાસની વ્યૂહરચના અપનાવી છે. તો સૌથી પહેલાં આપણે યાદ રાખવાનું ખાસ કે ભારતના આર્થિક વિકાસ માટે સરકાર દ્વારા કઈ વ્યૂહરચના અપનાવવામાં આવેલી છે, તો તે છે સંતુલિત વિકાસ. ઓકે, પહેલી પંચવર્ષીય યોજનામાં કોઈ સ્પષ્ટ વ્યૂહરચનાનો વિકાસનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી, પરંતુ બીજી પંચવર્ષીય યોજનામાં પ્રોફેસર પીસી મહાલનોબિસ, આ નામ ખાસ તમારે યાદ રાખવાનું છે. બીજી પંચવર્ષીય યોજનામાં પ્રોફેસર પીસી મહાલનોબિસે વાસ્તવિક આર્કિટેક્ટ હતો. એ કોણ હતા? વાસ્તવિક એટલે ખરેખરમાં એ પોતે કોણ હતા? એક આર્કિટેક્ટ હતા. અને તેમને જણાવ્યા મુજબ તે સ્પષ્ટ વિકાસ આધારિત રશિયન અનુભવ પણ તેમણે શું કર્યો હતો? રજૂ કર્યો હતો. આ વ્યૂહરચનામાં તેમણે ભારે ઉદ્યોગોમાં રોકાણ ઉપર શું કર્યો હતો? વધુ ભાર આપેલો હતો. એટલે કે આ જે પીસી મહાલનોબિસ છે એ બેઝિકલી આપણા ભારતનો ન હતો, વિદેશનો હતો, પરંતુ તે આપણા માટે વન ટાઈપ ઓફ ગાઈડ હતો. અને તેણે આપણી ભારતીય સરકારને કીધું હતું કે જો આપણા ભારતે ડેવલપમેન્ટ કરવું હોય, વિકાસ કરવો હોય, તો વધારે ને વધારે ભારે ઉદ્યોગોમાં રોકાણ કરવું પડશે. ઓકે, જે પહેલી પંચવર્ષીય યોજના હતી તેની અંદર આપણને કોઈ પણ વિકાસનો ઉલ્લેખનો ખ્યાલ કરવામાં આવેલો ન હતો, પરંતુ બીજી પંચવર્ષીય યોજનાથી આપણને જોવા મળે છે કે ભારતની અંદર ભારે ઉદ્યોગો ઉપર રોકાણ ઉપર શું કરવામાં આવ્યું હતું? વધુ પડતું ભાર મૂકવામાં આવેલો છે. ઓકે, સો આટલો આવશે આપણા પરિચયના પોર્શનમાં. એના પછી ભારતના આયોજનની વ્યૂહરચનાના પાસા. એમાં તમારે ખાસ યાદ રાખવાનું છે કે ભારતના આયોજનની વ્યૂહરચનાના પાસાની અંદર ફક્ત એક વસ્તુ આપણે મોસ્ટ એમ્પી ગણવાની છે, તે છે મિશ્ર અર્થતંત્ર. ભારતનું અર્થતંત્ર એ કેવું છે? મિશ્ર અર્થતંત્ર છે. ઓકે, ભારતે આયોજનની મિશ્રિત અર્થવ્યવસ્થાની વ્યૂહરચના સ્વીકારી છે, જે મૂડીવાદ અને સમાજવાદ વચ્ચે સમાધાનનું પરિણામ છે. એટલે મિશ્ર અર્થતંત્રનો મતલબ થાય છે કે જેની અંદર મૂડીવાદ અને સમાજવાદ બંનેને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપવામાં આવે તેને આપણે શું કહીશું? મિશ્ર અર્થતંત્ર કહીશું. USA, બ્રિટન અને યુરોપના ઘણા મુક્ત રાષ્ટ્રોનો વિકાસ ખાનગી ક્ષેત્રના મફત વિકાસના કારણે થયો હતો. આ સાથે સમાજનું કલ્યાણ પણ શું થયેલું છે? સુધરેલું છે. એટલે કે અહીંયા આપણને કીધું છે કે જે USA કન્ટ્રીઝ છે, ફોરેન કન્ટ્રીની અંદર USA, બ્રિટન અને યુરોપ, તો આ બધા જે અલગ અલગ રાષ્ટ્રો છે તેની અંદર તે દેશોનો જે વિકાસ થયો છે એના માટે મુખ્ય પરિબળ એમણે શું દર્શાવ્યું હતું? કે તેમણે ખાનગી ક્ષેત્રનો શું કર્યો છે? મફત વિકાસ કરેલો છે. એટલે કે જે પ્રાઇવેટ કંપનીઝ છે અથવા તો પ્રાઇવેટ ઓનર લોકો છે તેમનો ફાળો મહત્ત્વનો ગણેલો હતો. ઓકે, અને એના જ કારણે તે દેશોમાં સમાજનું કલ્યાણ પણ શું થયું હતું? સુધર્યું હતું. ઓકે, પછી આપણને કીધું છે કે ભારતીય આયોજનની સિદ્ધિઓ કઈ કઈ વસ્તુઓમાં આપણા દેશમાં સિદ્ધિઓ હાંસલ કરી છે અને ક્યાં આપણે હજુ પાછળ છીએ. તો આપણને આ જુદી જુદી સિદ્ધિઓના મુદ્દાઓ આપેલા છે. તેમાં સૌથી પહેલું, ભારતમાં આયોજનના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે. રાષ્ટ્રીય અને માથાદીઠ આવક વધારવી,
આવક અને સંપત્તિની અસમાનતાઓમાં ઘટાડો કરવો, સ્થિરતા સાથે શું કરવાની છે? વૃદ્ધિ કરવાની છે. અર્થતંત્રમાં માળખાકીય, સંસ્થાકીય અને માનસિક ફેરફારો, આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે, સામાજિક ન્યાય સાથે વૃદ્ધિ. આ સંદર્ભમાં સમાજના ગરીબ અને પછાત વર્ગના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ જરૂરી છે. પ્રાદેશિક અસમાનતાઓ ઘટાડવી, બચત અને રોકાણના દરોમાં નોંધપાત્ર વધારો કરવો, આર્થિક સમસ્યાઓ જેવી કે બેરોજગારી, ગરીબી, વસ્તી ફુગાવા વગેરેમાં ઘટાડો કરવો, દેશની શારીરિક અને માનવ સંશોધનોનો મહત્તમ ઉપયોગ કરવો, ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસનો દર વધારવા માટે, અહીંયા AN છે એને તમે ઔદ્યોગિક સમજજો, એ પ્રિન્ટિંગમાં ભૂલ છે, ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ દરમાં વધારવા માટે. અને છેલ્લું કીધું છે આપણને તેના આધુનિકીકરણ અને તકનીકી ફેરફારો દ્વારા કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવો. ઓકે, સો આ આપણને આયોજનની સિદ્ધિઓ કીધેલી છે. હવે આના વિશે આપણે વિસ્તૃતમાં આગળ સમજીશું. તો સિદ્ધિઓની અંદર આપણને સૌથી પહેલું આપેલું છે રાષ્ટ્રીય અને માથાદીઠ આવકમાં વધારો કરવો. તો અહીંયા આપણને એક બોક્સ આપેલું છે જેમાં પ્લાનિંગ પીરિયડ આપેલું છે. પ્લાનિંગ પીરિયડ એટલે કે સમયગાળો આપેલો છે. વચમાં આપેલું છે આપણને ગ્રોથ રેટ ઓફ નેશનલ ઇન્કમ એટલે કે રાષ્ટ્રીય આવકની અંદર જે ગ્રોથ છે એના રેટ આપેલા છે. અને બાજુમાં આપેલું છે ગ્રોથ રેટ ઓફ પર કેપિટા ઇન્કમ. પર કેપિટાનો મતલબ થાય છે માથાદીઠ આવક અને નેશનલ ઇન્કમ મતલબ કે રાષ્ટ્રીય આવક, એટલે કે બંનેની આપણને માહિતીઓ આપેલી છે. 1950-51થી લઈને 80-81 સુધીમાં GR એટલે કે ગ્રોથ રેટ ફોર નેશનલ ઇન્કમ એટલે કે આપણે NI કહીશું અને બાજુમાં PCI કહીશું. તો NI આપણો 3.4 હતો અને PCI 1.2 હતો. 1981 to 1997 81થી 97 સમયગાળા સુધીમાં NI 5.5 હતો, જ્યારે PCI 3.3 હતો. 97થી 2000ના સમયગાળામાં NI 5.8 હતો અને PCI 3.8 હતો. 2005થી લઈને 2013 સુધી NI 7.8 અને પર કેપિટા ઇન્કમ PCI 6.3 આપેલું છે. 2016-17ની અંદર NI આપણને 7.1 આપેલું છે, જ્યારે PCIની હજુ કેલ્ક્યુલેશન વર્ક ઇન પ્રોસેસ છે, એટલે કે હજુ પણ એના ઉપર ગણતરીનું કામકાજ ચાલે છે. અને 2018 એટલે કોન્સ્ટન્ટ પ્રાઇસ એટલે કે 2018માં જે સ્થગિત કિંમત હતી ત્યારે આપણને NI આપેલી છે 7.598 એટલે કે 7.6 આપણે ગણતરી માનીને ચાલી શકીએ છીએ. ઓકે, સો આમ ઓવરઓલ જ્યારે તમે અમાઉન્ટને ધ્યાનમાં લેશો તો તમને ખબર પડશે કે જે નેશનલ ઇન્કમ છે એમાં પણ કન્ટિન્યુઅસલી સમાંતરે શું થઈ રહ્યો છે? વધારો થઈ રહેલો છે. અને એવી જ રીતે આપણી જે પર કેપિટા ઇન્કમ છે, માથાદીઠ આવક છે, તેમાં પણ શું જોવા મળે છે? આપણને વધારો થતો જોવા મળે છે. ઓકે, અહીંયા આપણને એના નિષ્કર્ષ આપેલા છે. નિષ્કર્ષ એટલે કે જે આપણે કોઠું ઉપર જોયું છે એના ઉપરથી આપણને નીચે નિષ્કર્ષ આપેલા છે. 1993-94ના ભાવે દેશની રાષ્ટ્રીય આવક 1950-51થી લઈને 2003-2004 દરમિયાન એટલે કે પહેલી પંચવર્ષીય યોજનાની શરૂઆત દરમિયાન ₹1,32,367થી ₹12,66,005 કરોડ થઈ હતી. એ જ રીતે દેશની માથાદીઠ આવક 1950-51થી 2003-04 દરમિયાન $3,687થી, એ ડોલર લખેલું છે, D7LR છે, એ ડોલર છે, તમે ધ્યાન આપજો, $3,687થી વધીને કેટલી થયેલી છે? $11,799 થયેલી છે. તેનો અર્થ એ છે કે દેશની રાષ્ટ્રીય આવકમાં 9 ગણા જેટલો વધારો થયેલો છે, જ્યારે માથાદીઠ આવકમાં લગભગ 3 ગણા કરતાં વધારે વધી છે. 2004-05ના ભાવના સ્તરે દેશની રાષ્ટ્રીય આવક લગભગ 1.8 ગણો વધે છે અને 2004-05થી લઈને 2012-13ના દરમિયાન માથાદીઠ આવકમાં લગભગ 1.6 ગણો વધારો થાય છે. એના પછી સેકન્ડ પોઈન્ટમાં કીધું છે દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના યોજના દરેક તબક્કા દરમિયાન શું થઈ રહી છે? સતત વધે છે. એમને આગળ પણ વાત કરી એવી રીતે કે દરેક તબક્કામાં જોઈશું તો બંનેના ઇન્કમની અંદર શું થાય છે? વધારો થતો આપણને જોવા મળે છે. આયોજનના પ્રથમ 3 તબક્કા દરમિયાન ભારતીય અર્થતંત્રમાં વાર્ષિક વિકાસ દર 4% રાષ્ટ્રીય આવકમાં છે.
અને માથાદીઠ આવકમાં 1.2% વધારો થયેલો છે, તે સતત વધે છે. હવે અહીંયા તમે ખાસ ધ્યાન આપજો કે જે અહીંયા તમને લખીને આપેલું છે કે ભારતીય અર્થતંત્રમાં વાર્ષિક સરેરાશનો દર જે આપેલો છે 0.4% છે, 0.4% છે. ઓકે, એટલે અહીંયા મેં શું લખેલું છે 0.4% રાષ્ટ્રીય આવકમાં છે અને માથાદીઠ આવકમાં 1.2%નો વધારો થયેલો છે. તે સતત વધે છે. 2004થી 5 અને 12-13ના દરમિયાન રાષ્ટ્રીય આવકનો સરેરાશ વાર્ષિક વિકાસ દર અને માથાદીઠ આવક અનુક્રમે 7.8 અને 6.3 નોંધાયેલો હતો. 5મી પંચવાર્ષિક યોજનામાં તુલનામાં જીડીપીનો વિકાસ શું થઈ રહ્યો છે? સતત વધે છે. 5મીથી 11મી પંચવાર્ષિક યોજના દરમિયાન તે 4.8થી વધીને કેટલો થયેલો છે? 8.3 થયેલો છે, કે ઓલમોસ્ટ ડબલ થતો આપણને જોવા મળે છે. ઓકે, સો આ છે માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકમાં વધારો. એના પછી કૃષિ ક્ષેત્રે પ્રગતિ. આપણો દેશ ખેતી આધારિત દેશ છે, તો એના માટે આપ્યું છે સરકારે કૃષિ અને તેના સાથી ક્ષેત્ર એટલે કે કૃષિ સંબંધિત જે બીજા પણ અન્ય ક્ષેત્રો છે એને શું કહેવામાં આવ્યું છે? સાથી ક્ષેત્રના વિકાસ પ્રત્યે પ્રત્યેક પંચવાર્ષિક યોજનામાં એટલે કે 23થી લઈને 24% ખર્ચ કરેલો છે. તે માટે કૃષિ ક્ષેત્રે ક્રાંતિકારીના ફેરફારો પણ થયા છે. પરિણામે કૃષિ ઉત્પાદન અને કૃષિ ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો થયેલો છે. આયોજનના પ્રારંભિક વર્ષોમાં ખેતીની જમીન હેઠળના વિસ્તારોને વિસ્તરણના કારણે કૃષિના ઉત્પાદનમાં શું થયેલો છે? વધારો થયેલો આપણને જોવા મળે છે. ઓકે, એના પછી ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિ એટલે કે હવે વારો કોનો આવે છે? ઉદ્યોગોનો. જેમ ખેતી થઈ એવી રીતે હવે ઉદ્યોગો. તો અહીંયા તમને ડિટેલ્સ આપેલી છે. તો ડિટેલ્સમાં કીધું છે કોલ, અને એના બ્રેકેટમાં તમે બધામાં જોશો તમને લખેલું આવશે મિલિયન ટન્સ, એટલે કે ઉત્પાદનની જે અમાઉન્ટ છે એ શામાં છે? મિલિયન ટનમાં છે. કોલ એટલે કે કોલસો, આયરન ઓર એટલે કે લોખંડ અથવા તો લોહ તત્વ, કેમિકલ ફર્ટિલાઇઝર એટલે કે જે સેન્દ્રિય પદાર્થો હોય છે તે, એના પછી સિમેન્ટ અને ઇલેક્ટ્રિસિટી. આ બધી વસ્તુના આપણને પ્રોડક્શન આપેલા છે અને બ્રેકેટમાં તમને એમનું ગુણ્યા કેટલા છે ખરેખરમાં તેની ડિટેલ્સ આપેલી છે. તો આપણને 2 સમયગાળાના આપણને અમાઉન્ટ આપેલા છે. 1950-51ના ડિટેલ્સ આપેલી છે આપણને આની અંદર, અને અહીંયા 2011-12ની આપણને અમાઉન્ટ આપેલી છે. તો એમાં આપણે જોઈએ ઔદ્યોગિકરણમાં ભારતે ખૂબ જ શરૂઆત કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણાને કારણે ઔદ્યોગિક માળખામાં નોંધપાત્ર ડાયવર્ઝન પણ થયેલો છે. ડાયવર્ઝન એટલે કે નોંધપાત્ર સુધારો પણ થયેલો છે. તકનીકી અને વિજ્ઞાન ક્ષેત્રમાં પણ નોંધપાત્ર પ્રગતિ થયેલી છે. આયોજનના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક વિકાસના કારણે રાષ્ટ્રીય આવકમાં વધારો થતાં ઉદ્યોગોનો હિસ્સો ભારતમાં મૂડીના માલના ઉત્પાદનમાં પણ વૃદ્ધિ ખાસ કરીને પ્રભાવશાળી રહેલી છે. હવે એક દિવસ ભારત એશિયા અને આફ્રિકાના વિકાસશીલ દેશોમાં ઔદ્યોગિક પ્રોજેક્ટને વેચવા માટેની શક્તિ બની ગયેલું છે. 2017 દરમિયાન ઔદ્યોગિક ઉત્પાદનનો વિકાસ દર 3.3% આપણને દર્શાવેલો છે. તો અહીંયા જે આપણે ઉપર એક ડિટેલ્સ આપી છે એ એકવાર જોઈ લઈએ. તો કોલસાની અંદર ઉત્પાદન 51ની સાલમાં કેટલું હતું? 32 મિલિયન ટન હતું, જે 2012ની અંદર 583.1 મિલિયન ટન થયેલું છે. એના પછી આયરન ઓરની અંદર 3 મિલિયન ટન હતું 1950-51માં, જે 2011-12માં વધીને 167.3 મિલિયન ટન થયેલું છે. કેમિકલ ફર્ટિલાઇઝરની અંદર 0.02% મિલિયન ટન હતું, જે 2011-12ની અંદર 16.4% થયેલું છે, મિલિયન ટન થયેલું છે. એના પછી સિમેન્ટની અંદર 0.3 મિલિયન ટન હતું, જે 2011-12ની અંદર 38.1 થઈ ગયેલું છે, એટલે કે 38.1% થયેલું છે. અને લાસ્ટમાં આપ્યું છે આપણને ઇલેક્ટ્રિસિટી, એ બિલિયન કિલોવોટમાં આપેલી છે, કિલોવોટ અવરમાં આપેલી છે, જે 1950-51માં 5 બિલિયન કિલોવોટ અવર હતી, જે 2011-12ની અંદર 876.9 બિલિયન કિલોવોટ અવર થયેલી જોવા મળે છે. તો આમ ઓવરઓલ જોઈશું તો બધા વસ્તુની અંદર આપણે શું કર્યું છે? સારો એવો સુધારો મેળવેલો જોવા મળે છે. ઓકે, એના પછી છે બચત અને રોકાણો એટલે કે સેવિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ.
બચત અને રોકાણોમાં નોંધપાત્ર વધારો જોવા મળેલો છે. જીડીપીના પ્રમાણમાં ભારતમાં ગ્રોસ ડોમેસ્ટિક સેવિંગ્સ એટલે કે GDSનો હિસ્સો 8.6% છે, જેમાંથી હાઉસહોલ્ડ સેક્ટર એટલે કે ઘર વખરીના સેક્ટરનો હિસ્સો 66.3% હતો. ખાનગી કોર્પોરેટ ક્ષેત્રનો હિસ્સો, હવે જે ખાનગી કંપનીઓ હોય છે, કોર્પોરેટ ક્ષેત્ર હોય છે, તેમનો હિસ્સો 10.5% હતો અને જાહેર ક્ષેત્રનો હિસ્સો 23.2% હતો તે દર્શાવેલો છે. 2012-13ની દરમિયાન GDS ગ્રોસ ડોમેસ્ટિક સેવિંગ 30.1% છે. તેમાંથી હાઉસહોલ્ડ સેક્ટરનો હિસ્સો 82.8% હતો, ખાનગી કોર્પોરેટ સેક્ટરનો હિસ્સો 24.3% હતો અને જાહેર ક્ષેત્રનો હિસ્સો 2.9% હતો. તો અહીંયા આપણને જુદી જુદી સમયે એમની અમાઉન્ટ કેટલી હતી તે દર્શાવવામાં આવેલી છે. ઓકે, પછી આપ્યું છે આપણને આર્થિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ, એટલે કે જે આપણા દેશની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રોડ છે, બિલ્ડિંગ છે, કન્સ્ટ્રક્શન સાઇટ છે, એ બધાને આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સમાવેશ કરીશું. તો આયોજનની બીજી સિદ્ધિ આર્થિક માળખાકીય રચના છે, જે ઔદ્યોગિકરણ માટે આધાર પૂરો પાડે છે. માલ અને માર્ગના પરિવહનના વિસ્તરણથી બજારમાં વધારો થયેલો છે. સિમ્પલ છે કે જેટલું વધારે માલ પ્રોડક્શન થશે એટલા એ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે આપણને કોની જરૂર પડે છે? માર્ગ પરિવહનની જરૂર પડે છે. અને માર્ગ પરિવહન રેડી થઈ જતાં આપણને જે તે વસ્તુઓ એક સ્થાનેથી બીજી સ્થાને જતાં એકદમ સરળતા લાગે છે, જેના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવેલો છે. સિંચાઈ અને જળ વિદ્યુત પ્રોજેક્ટ દ્વારા કૃષિને શું બની છે? મોટી વેગ મળ્યો છે, એટલે કે મોટો વેગ મળેલો છે. અને ફેક્ટરીઓ સ્થાપિત કરવા માટે ઉર્જા પણ પૂરી પાડવામાં આવી છે, એટલે કે વીજળીનો જથ્થો પણ પૂરો પાડવામાં આવેલો છે. અને અન્ય આધુનિક સ્થાપનાઓ એ નાના શહેરોની યોજના છે, જેમ કે હાઇડ્રો અને થર્મલ પાવરના ઉત્પાદન, પ્રાદેશિક પાવર ગ્રીડની મોટી વીજળી અને રેલવે સિસ્ટમના આધુનિકરણ દ્વારા મદદ કરે છે. એટલે કે આપણા દેશની અંદર ધીમે ધીમે જે નાના શહેરો હતા એ મોટા શહેરો તરફ વધી રહ્યા છે. કોના મદદ દ્વારા? હાઇડ્રો અને થર્મલ પાવરના ઉત્પાદન દ્વારા. જે તે જગ્યાએ લાઇટ ન અવેલેબલ હતી ત્યાં આપણને પ્રાદેશિક પાવર ગ્રીડ દ્વારા વીજળી અને રેલવે સિસ્ટમ પણ પહોંચાડવામાં આવેલી છે. તો આમ જોઈએ તો ઓવરઓલ આપણા દેશની અંદર આર્થિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સારો એવો વિકાસ થયેલો આપણને જોવા મળે છે. એના પછી છે વિદેશ વેપાર. ઝડપી ઔદ્યોગિકરણની નીતિના પરિણામ સ્વરૂપે મૂડી માલના આયાત માટે વિદેશી દેશો પર ભારતની આત્મનિર્ભરતા શું થઈ ગઈ છે? ઘટી છે. એટલે કે ભારત હવે બીજા દેશો પર વધારે પડતો નિર્ભર રહેલો નથી. એ રીતે જ ઘણી સારી સંખ્યા સ્વદેશી ઉત્પાદિત કરવામાં આવી રહી છે. એટલે કે ઘણો બધો એવો માલ સામાન છે કે જે પહેલાં આપણે ઇમ્પોર્ટ કરતા હતા એ હવે આપણે પોતાના દેશમાં ઉત્પાદન કરતા થઈ ગયા છીએ, સેલ્ફ ડિપેન્ડન્ટ બની ગયેલા છીએ. આના પરિણામ સ્વરૂપે ભારતની નિકાસ ઉત્પાદન ખનિજ ઓર એટલે કે ખનિજ તત્વ અને એન્જિનિયરિંગ માલના તરફેણમાં બદલાઈ ગઈ હોય તો ચીજ વસ્તુની રચના આયાત કરવામાં આવે છે. ઓકે, સો આ છે આપણો વિદેશ વેપાર. એના પછી છે રાષ્ટ્રીય આવકના બંધારણમાં પરિવર્તન. એટલે કે જે આપણું રાષ્ટ્રીય આવક છે એનું બંધારણમાં પણ શું કરવામાં આવેલા છે? ચેન્જીસ કરવામાં આવેલા છે. આવકના વિકાસમાં માળખાકીય પરિવર્તન એ આર્થિક વૃદ્ધિને ઓળખવા માટે સૌથી મોટો સ્ત્રોત છે. યોજનાના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય આવકમાં કૃષિનો હિસ્સો ઘટતો જાય છે અને ઉદ્યોગ અને સેવાનો હિસ્સો શું થઈ રહ્યો છે? સતત વધતો જાય છે. તે વિકાસનું પ્રતીક સૂચવે છે. એટલે કે આપણે આમ જોવા જઈએ તો આપણો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે. તો શરૂઆતમાં રાષ્ટ્રીય આવકની અંદર સૌથી વધારે પડતી જો આવક કોઈ હતી તો તે હતી ખેતી ક્ષેત્રની. પરંતુ જેમ જેમ સમય બદલાતો જ ગયો છે તેમ તેમ આપણને કૃષિ ક્ષેત્રનો હિસ્સો શું જોવા મળે છે? ઘટતો જોવા મળે છે. અને એની સામે ઉદ્યોગોમાં વધારો થવા સાથે સાથે સેવાઓની અંદર વધારો થયો છે અને એના પરિણામ સ્વરૂપે ઉદ્યોગોમાંથી આવક વધી છે અને સેવાઓમાંથી પણ આવક વધી છે. તો આમ જોવા જઈએ તો એ આપણા માટે વિકાસનું એક પ્રતીક સ્વરૂપ પણ આપણે સૂચવી શકીએ છીએ. ઓકે, અહીંયા આપણને ડિટેલ્સ આપી છે, એમની અમાઉન્ટ આપેલી છે. પ્રાઇમરી સેક્ટર એટલે કે પ્રાથમિક ક્ષેત્ર, એમાં આપણે કીધું છે કે એગ્રીકલ્ચર એન્ડ એલાઇડ સેક્ટર એટલે કે ખેતી અને તેને સંબંધિત સેવાઓ. સેકન્ડ આપેલું છે આપણને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર એટલે કે ઉદ્યોગો. ત્રીજું આપ્યું છે આપણને સર્વિસ સેક્ટર એટલે કે સેવાઓ. ઓકે, સો એમાં આપણને 3 જુદા જુદા સમયગાળા આપેલા છે: 1950-51, 1999 થી 2000
અને 2016થી 2017 તો પ્રાઇમરી સેક્ટરમાં આપણને 59% છે, જે ઘટીને 27.50% થયેલો છે 2000ની સાલમાં, અને 2017માં 17.9% થયેલો જોવા મળે છે. એટલે કે કન્ટિન્યુઅસલી એમાં શું આવેલું છે, ડિક્રીઝ આવેલું છે, એટલે કે ઘટાડો થયેલો છે. ક્યાં 59% અને ક્યાં 17.9 એટલે કે 18%. ઓકે, પછી એવી જ રીતે જ્યાં આપણને પ્રાઇમરી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો છે તે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં શું થઈ ગયો છે, વધી ગયેલો છે. 1950-51માં 13% હતું, જે 2000ની સાલમાં 24.63% છે, અને 2016-17માં 29.5% સુધી પહોંચી ગયેલો જોવા મળે છે. તો આમ કન્ટિન્યુઅસલી આમાં શું થયેલું છે, વધારો થયેલો છે. તેવી જ રીતે સર્વિસ સેક્ટરમાં પણ 1950-51ની અંદર 28% હતું, જે 2000ની સાલમાં 47.78% પહોંચેલો જોવા મળે છે, અને 2016-17માં આપણને 52.8% જોવા મળે છે. તો આમ આપણે ઓવરઓલ કહી શકીએ છીએ કે જે પ્રાઇમરી સેક્ટરમાં આટલો બધો ઘટાડો થયેલો છે એ ઘટાડો ક્યાં જતો રહ્યો છે, ઇન્ડસ્ટ્રીયલ અને સર્વિસ સેક્ટરની અંદર. એટલે કે ઘટાડો આપણને ખાલી પ્રાઇમરી સેક્ટરમાં જોવા મળે છે, પણ એની સામે એ જે ઘટ્યું છે તે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર અને સર્વિસ સેક્ટરમાં વધેલું જોવા મળે છે. ઓકે, નવી આર્થિક નીતિ અપનાવ્યા પછી સેવા ક્ષેત્રનો હિસ્સો નોંધપાત્ર રીતે વધારવામાં આવ્યો છે, જ્યારે કૃષિ અને સાથી ક્ષેત્રનો હિસ્સો શું થયો છે, ઘટ્યો છે. દેશની કુલ રોજગારના સેવા ક્ષેત્રનો હિસ્સો પણ 25.4% રહ્યો છે, અને ઔદ્યોગિક ક્ષેત્રનો કેટલો છે, 21.5% કરતાં વધારે થયેલો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ, એટલે કે અહીંયા તકનિક લખેલું છે ગુજરાતીની અંદર. મહત્ત્વની બીજી ઉપલબ્ધિ એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ અને આધુનિક ઔદ્યોગિક માળખાને ચલાવવા માટેની તકનીકી અને વ્યવસ્થાનો કેડરનો છે. ઓકે, આનાથી વિદેશી નિકાસ પર આપણી અવલંબનમાં શું થયેલો છે, નોંધપાત્ર રીતે ઘટાડો થયેલો છે, કે નોંધપાત્ર રીતે ઘટી ગયેલી છે. એટલે કે આપણા દેશની અંદર પણ હવે ટેકનોલોજી બનવા લાગી છે, અને આપણને ખબર છે કે આપણા ઇન્ડિયાની અંદર જો કોઈ ટેકનોલોજી હબ હોય તો એ રાજ્ય છે બેંગ્લોર. ઓકે, તો ત્યાં આપણા દેશની અંદર મોસ્ટ ઓફ જે પણ ટેકનોલોજી બનાવવામાં આવે છે તે આપણને બેંગ્લોરમાં બનતી જોવા મળે છે. ઓકે, સો ધીમે ધીમે શું થઈ રહ્યું છે, ઇન્ડિયા પણ સેલ્ફ ડિપેન્ડન્ટ થઈ રહ્યું છે ટેકનોલોજીના બાબતમાં પણ, જેના કારણે હવે આપણે બીજા દેશો ઉપર એટલા બધા અવલંબિત રહેલા નથી. પછી છે શૈક્ષણિક સિસ્ટમનો વિકાસ. ભારતમાં આયોજન પછી સૌથી મોટી ઉપલબ્ધિ એ એક વિશાળ શૈક્ષણિક પ્રણાલીનો વિકાસ છે. ભારતમાં પ્રાથમિક શિક્ષણ મફત છે, તે આપણને ખબર છે. એટલે કે પ્રાથમિકમાં હવે આવે છે 1થી લઈને 8 ધોરણ. દેશમાં પ્રાથમિક સ્તરે 96%ની કુલ નોંધણીનો રેશિયો છે, એટલે કે GER જનરલ એજ્યુકેશન રેશિયો હાંસલ કરવા માટે સક્ષમ હતો. એ જ રીતે ગૌણ સ્તરે GER ગૌણ સ્તર એટલે કે જે 9મું 10મું છે તેને આપણે ગૌણ સ્તરે કહીશું, ત્યાં GER 40% હતો. શિક્ષણનો છોડવાનો દર ખૂબ જ ઊંચો રહ્યો હતો, અને તે કેવી સમસ્યા હતી, ખૂબ જ ગંભીર સમસ્યા હતી. એટલે કે લોકો શું કરતા હતા, ભણતા તો હતા પરંતુ વચમાં શિક્ષણને છોડી દેતા હતા, જે આપણા માટે ખૂબ જ ગંભીર સમસ્યા હતી. દેશના ઉચ્ચ શિક્ષણમાં એક વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત થયું છે, જે 11%ની સપાટીએ પહોંચ્યું છે, જે વિશ્વની સરેરાશ કેટલું છે, 23.2% છે, તે આપણને જોવા મળે છે. ઓકે, તો આમ શૈક્ષણિક શિક્ષણમાં પણ શું થયેલો છે, ઘણો એવો સારો વધારો થયેલો આપણને જોવા મળે છે. એના પછી છે જીવન ધોરણમાં સુધારો. લોકોનું જીવન ધોરણ વધારવાની અમારી યોજના સફળ રહી છે. મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડાના કારણે સરેરાશ આયોજનની મર્યાદા શું થયેલી છે, વધેલી છે. સમાજના ગરીબ પછાત વર્ગની સરકારની વિવિધ સમાજ કલ્યાણની યોજના દ્વારા વિકાસ માટે સમાન તકો મળે છે, જે તેમના જીવન ધોરણમાં શું કરે છે, વધારો પણ કરે છે. સો દેટ્સ ઇટ અબાઉટ ધ ક્વેશ્ચન નંબર 3. અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 3 પૂર્ણ થાય છે. આઈ હોપ તમને ખબર પડી હશે કે શું છે આ ક્વેશ્ચનની અંદર. સ્ટીલ ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ડાઉટ ઓર એની કાઇન્ડ ઓફ ક્વેરી, જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય કે મૂંઝવણ હોય આ પ્રશ્નના બાબતે, તો તમે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી શકો છો, અને મને એના વિશે પૂછી પણ શકો છો. ઓકે, ફોર ડાઉટ્સ એન્ડ ક્વેરીઝ you can mail me on sankalplan@gmail.com, and you can also WhatsApp me
ઓન 8780505433. મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિથ ક્વેશ્ચન નંબર 4, જે આપણા ચેપ્ટર નંબર 1નો છેલ્લો ક્વેશ્ચન છે. ટિલ દેન સ્ટડી હાર્ડ, રીડ હાર્ડ. બાય બાય, ટેક કેર.